દાખલા નંબર 16 ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભળી ગઈ છે, એટલે ભેગી થઈ ગઈ છે. એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે અને તે પેન ખામી રહિત હોય તેની સંખ્યા શોધો. હવે જથ્થામાં કુલ પેનની સંખ્યા બરાબર 12 વત્તા 132 બરાબર 144 છે. એક પેન યાદચ્છિક રીતે કાઢી લઈએ તો શક્ય પરિણામોની સંખ્યા બરાબર 144 થાય. ધારો કે ઘટના એ કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે. આપણે ખામી રહિત શોધવાની છે તો એ જ ધારવી પડે. હવે ખામી વગરની પેનો કેટલી છે? 132. તો માટે PA ઇઝ ઇક્વલ ટુ 132 અને કુલ પેન છે 144 ઇઝ ઇક્વલ ટુ આ બંનેમાં 12 કોમન છે, રાઈટ? તો 12 ગુણ્યા 12 કરીએ તો 144 થાય અને 12 ગુણ્યા 11 કરીએ તો 132 મળે, એટલે 11 ડિવાઇડેડ બાય 12 મળે છે. તો માટે PA ઇઝ ઇક્વલ ટુ 11 ડિવાઇડેડ બાય 12 છે. દાખલા નંબર 17 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે અને તે ખામીયુક્ત હોય તેની સંભાવના શોધો. નંબર 2, ધારો કે એકમાં કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં આવ્યો નથી. બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢતા તે ખામીયુક્ત ન હોય તેની સંભાવના શોધો. હવે જથ્થામાં કુલ ગોળાઓની સંખ્યા કેટલી છે? 20. ખામીયુક્ત ગોળાઓની સંખ્યા 4 છે. ખામી રહિત ગોળાઓની સંખ્યા બરાબર કુલ ગોળાની સંખ્યા માઇનસ ખામીયુક્ત ગોળાઓની સંખ્યા. તો ખામી વગરના ગોળા મળી જાય તો 20માંથી 4 જાય તો 16 મળે. અહીંયા પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા 20 છે. નંબર 1, ધારો કે ઘટના એ કાઢેલ ગોળો ખામીયુક્ત છે. હવે ખામીયુક્ત ગોળા કેટલા છે? 4. તો ખામીયુક્ત ગોળા છે 4. માટે PA ઇઝ ઇક્વલ ટુ 4 ડિવાઇડેડ બાય 20. 4 25, 4 એકા 4 એટલે 1/5. નંબર 2, ધારો કે કાઢેલો ગોળો આપેલી માહિતી મુજબ ખામીયુક્ત નથી. ખામીયુક્ત નથી એટલે કે ખામી રહિત છે, રાઈટ? અને તે પાછો મૂકવામાં આવ્યો નથી. હવે જથ્થામાં કુલ 16 ગોળા હતા પણ એક ગોળો કાઢી લીધો એટલે હવે 15 ખામી રહિત ગોળા થઈ ગયા. તો જથ્થામાં 15 ખામી રહિત ગોળા અને 4 ખામીયુક્ત ગોળા છે. માટે PB ઇઝ ઇક્વલ ટુ ખામી રહિત ગોળા ભાગ્યા કુલ ગોળા ઇઝ ઇક્વલ ટુ 15 ડિવાઇડેડ બાય 19. અહીંયા 16માંથી એક ગોળો ઓછો થઈ ગયો અને કુલ ગોળા 20 હતા એમાંથી પણ એક ગોળો ઓછો થાય છે. તો માટે 15 ડિવાઇડેડ બાય 19. તો અહીંયા તમારે લખી દેવાનું કુલ ગોળા બરાબર 19 છે. દાખલા નંબર 18 એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો તેમાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર નંબર 1 2 અંકની સંખ્યા હોય, નંબર 2 પૂર્ણવર્ગ સંખ્યા હોય, નંબર 3 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેવી સંભાવના શોધો. આપણે ઘટના એ ધારી લેવાની, અહીંયા B અને આને C વડે. હવે આપણે સૌથી પહેલાં જોઈએ કે કુલ કેટલી તકતીઓ છે? તો 90. એક તકતી કાઢવાના કુલ પરિણામોની સંખ્યા 90 છે. તો એક તકતી કાઢવાના કુલ પરિણામોની સંખ્યા બરાબર 90 છે. ઘટના નંબર 1, ઘટના એ કાઢેલી તકતી પર 2 અંકની સંખ્યા હોય. હવે તમે ધ્યાનથી આમ મનમાં વિચારો કે 1 થી 90 સુધી લખેલા આંકડા છે. એટલે પહેલી લાઈનમાં 1 થી 10, બીજી લાઈનમાં 11 થી 20, એવી છેલ્લી લાઈનમાં 81 થી 90 સુધી છે.
તો આ પ્રમાણે આંકડા લખેલા છે. એમાં 2 અંકની સંખ્યા હોય એવી સંખ્યાઓ આપણે શોધવાની છે. તો 2 અંકની સંખ્યાઓ એટલે કે 10, 11, 12 અને અપ ટુ 90 સુધી લખેલી છે. કુલ આંકડા કેટલા છે? 90. એમાંથી એક આંકડાવાળી સંખ્યાઓ કેટલી છે? 9. 1, 2, 3, 4 અપ ટુ 9. તો કુલ આંકડામાંથી એક આંકડાવાળી સંખ્યા બાદ કરીએ તો આપણને 2 આંકડાવાળી એટલે કે 2 અંકની સંખ્યા મળી જાય. તો 90માંથી 9 જાય તો આપણને 81 મળે છે. તો માટે PA ઇઝ ઇક્વલ ટુ 2 અંકની કુલ સંખ્યાઓ કેટલી? 81. અને તકતી ઉપર કુલ કેટલી છે? તો કુલ 90 તકતી છે એટલે આ 90. તો PA ઇઝ ઇક્વલ ટુ 81 ડિવાઇડેડ બાય 90. 9 9 81 9 દાન 90 માટે PA ઇઝ ઇક્વલ ટુ 9 ડિવાઇડેડ બાય 10 મળે. નંબર 2 પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો ધારો કે ઘટના બી કાઢેલ તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય. રાઈટ, પૂર્ણ વર્ગ સંખ્યા એટલે 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો, એવી રીતે કુલ 9 9 81 સુધી જાય. તો 1નો વર્ગ 1 મળે, 9નો 81, તો કુલ 9 આંકડા આપણને મળવાના છે. 1નો 1, 2નો 4, 3નો 9, 4નો 16, 5નો 25, 6નો 7નો વર્ગ, 8નો વર્ગ અને છેલ્લે 9નો વર્ગ. કારણ કે 90 સુધી જ સંખ્યાઓ આપેલી છે. આ કુલ સંખ્યાઓ આપણને કેટલી મળી? 9. તો કુલ સંખ્યા 9 છે. ઘટના PB ઇઝ ઇક્વલ ટુ કુલ સંખ્યા 9 ડિવાઇડેડ બાય ટોટલ 90. 9 એકા 9, 9 દાન 90 એટલે 1/10 મળે. અને નંબર 3 છે કે 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તો ધારો કે ઘટના C કાઢેલ તકતી પર 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. તો હું ટૂંકમાં જ લખી દઉં છું. 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. હવે 5 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ હોય? જે 5ના ટેબલમાં આવે છે. રાઈટ, તો 5 એકા 5, 5 દુ 10, 5 તારી 15. આ રીતે આપણે જોઈએ. 5 ચોક 20, પછી 5 દાન 50, 5 11 કરીએ તો 55 મળે, 5 12 કરીએ તો 60 મળે. એવી રીતે આ સંખ્યા ચાલ્યા જ કરે અપ ટુ 90 સુધી આપણને મળે. હવે તમે આમ ધ્યાનથી વિચારજો. પહેલી લાઈનમાં 1 થી 10 સંખ્યા છે તો 5 વડે વિભાજ્ય સંખ્યા 2 જ મળે, 5 અને 10. 11 થી 20 છે બીજી લાઈન. બીજી લાઈનમાં તમને 15 અને 20 મળે. તો આવી કુલ લાઈન તમારી પાસે કેટલી છે? 9. અને દરેક લાઈનમાં 2 સંખ્યા એટલે 9 દુ 18 સંખ્યાઓ મળે. તો માટે PC ઇઝ ઇક્વલ ટુ 18 ડિવાઇડેડ બાય 90. 18 પંચા 90 એટલે 1/5. દાખલા નંબર 19. એક બાળક પાસે એવો પાસો છે કે જેની 6 સપાટીઓ નીચેના અક્ષરો બતાવે છે: ABCD E અને A. પાસાને ઉછાળતા નંબર 1 A મળે અને નંબર 2 D મળે તેની સંભાવના કેટલી છે? હવે આપણે ધારવું પડે એ મળે અને આપણે ઘટના એ ધારતા હતા દર વખતે. રાઈટ, પણ અહીંયા ABCDમાં એ આપેલું છે એટલે આપણે એ સિવાયની સંખ્યા ધારવી પડે. એટલે આપણે ઘટના X ધારી લઈશું. તો નંબર 1 ધારો કે ઘટના X પાસા પર A મળે. રાઈટ, તો પાસા પર બાળકને A મળે. હવે એ કેટલી વાર આપ્યા છે? 2 વાર ટોટલ. રાઈટ, તો માટે PX ઇઝ ઇક્વલ ટુ 2 ડિવાઇડેડ બાય પાસા પર કુલ સંખ્યા, કુલ કેટલા અક્ષરો છે? 6. તો અહીંયા 6 છે એટલે 2 એકા 2 ને 2 તરી 6 એટલે 1/3 મળે. નંબર 2 ધારો કે ઘટના Y પાસા પર D મળે. હવે D કેટલી વાર છે? માત્ર એક જ વાર. રાઈટ, તો માટે PY ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય 6 છે. અહીંયા તમારે શબ્દમાં પહેલાં લખી નાખવાનું કે પાસો ઉછાળવાના પ્રયોગમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા બરાબર 6 છે. કુલ શક્ય પરિણામોની સંખ્યા રાઈટ
દાખલા નંબર 20, ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો. તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી? તો અહીંયા એક લંબચોરસ છે, તેની અંદર એક વર્તુળ છે અને એનો ડાયામીટર એટલે કે વ્યાસ બરાબર 1 છે. તો એની ત્રિજ્યા છે એ 1/2 થઈ જશે, રાઈટ. હવે પાસો લંબચોરસ ક્ષેત્રમાં કોઈ પણ સ્થળે પડે તે સમસંભાવી ઘટના છે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 3 મીટર અને પહોળાઈ છે 2 મીટર એટલે 6 મીટર સ્ક્વેર થશે. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr² ઇઝ ઇક્વલ ટુ પાઈ એટલે 1/2 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પાઈ. 1નો વર્ગ 1 અને 2નો વર્ગ 4 મીટર સ્ક્વેર છે. હવે પાસો વર્તુળની અંદર પડે તેની સંભાવના બરાબર વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા લંબચોરસનું ક્ષેત્રફળ, રાઈટ. વર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું π/4, તો પાઈ ડિવાઇડેડ બાય 4 મીટર સ્ક્વેર છે અને લંબચોરસનું ક્ષેત્રફળ છે એ 6 મીટર સ્ક્વેર છે. તો આ મીટર સ્ક્વેર ને આ મીટર સ્ક્વેર નીકળી જાય એટલે પાઈ ડિવાઇડેડ બાય 24. તો સંભાવના આપણને મળશે π/24. દાખલા નંબર 21, એક જથ્થો 144 બોલપેન ધરાવે છે. તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી પેન છે. જો પેન સારી હશે તો જ નૂરી પેન ખરીદશે, પરંતુ તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢીને તેને આપે છે. નંબર 1 તે પેન ખરીદશે અને નંબર 2 તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? હવે જથ્થામાં કુલ 144 બોલ પેન છે અને એમાંથી 20 ખામીવાળી પેન છે. તો સારી પેનની સંખ્યા કુલ પેન માઇનસ ખામીયુક્ત પેન. કુલ પેન 144, ખામીવાળી 20, 124 પેન મળશે. કુલ શક્ય પરિણામોની સંખ્યા બરાબર 144 છે. હવે નંબર 1 નૂરી પેન ખરીદશે એની સંભાવના કેટલી છે? તો ધારો કે ઘટના એ નૂરી પેન ખરીદશે. ક્યારે ખરીદશે? જો સારી હશે તો જ, રાઈટ. સારી હશે તો જ. હવે સારી પેનની સંખ્યા કેટલી છે? 124. તો માટે PA ઇઝ ઇક્વલ ટુ સારી પેનની સંખ્યા ભાગ્યા કુલ પેન. તો 124 ભાગ્યા 144 છે. તો એના બરાબર 31/36 મળે છે. બંનેમાં 4 કોમન છે. 31 ગુણ્યા 4 ને 36 ગુણ્યા 4 છે. નંબર 2, ધારો કે ઘટના બી નૂરી પેન નહીં ખરીદે. જો સારી નહીં હોય, રાઈટ. પેન સારી નહીં હોય. એટલે કે ખામીયુક્ત પેન હોય, રાઈટ. તો માટે PB ઇઝ ઇક્વલ ટુ ખામીવાળી પેનો કેટલી છે? 20. તો 20 ડિવાઇડેડ બાય 144. તો અહીંયા બંનેમાં 4 કોમન છે. 4 × 25 અને 36 ગુણ્યા 4 કરીએ તો 144 મળે. તો માટે PB ઇઝ ઇક્વલ ટુ 5/36. દાખલા નંબર 22, નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો. અહીંયા આપ્યું છે ઘટના પાસા પરનો સરવાળો અને સંભાવના. પાસા પરનો સરવાળો આપ્યો છે 2, એટલે કે 1 અને 1 એમ 2 સંખ્યા મળે તો એની સંભાવના 1 છે. એવી જ રીતે 3 આપ્યું છે. તો પાસા પરનો સરવાળો 3 ક્યારે થાય? એક પાસા ઉપર 1 આવે ને બીજા ઉપર 2 આવે તો એ 2નો સરવાળો 3 થાય. એક પાસા ઉપર 2, બીજા પર 1, 1 પર 1, 1 પર 2 આવે તો ટોટલ સંભાવના છે એ 2 થઈ જાય. તો 2/કુલ 36.
એવી રીતે 4 ક્યારે આવે તો 2 અને 2નો 4 થાય, 1 અને 3, 3 અને 1નો, એટલે ટોટલ 3 મળે છે. તો અહીંયા 3/36. આમ તમે આગળ વધતા જાઓ તો આ થશે 4/36, આ છે 5/36, અહીંયા થશે 6/36. ઓકે, હવે 8 ક્યારે મળે તો 4 અને 4નો સરવાળો 8 થઈ જાય. પછી 8 છે એ 6 જ છે પાસા ઉપરની કુલ સંખ્યા, રાઈટ. તો એવી રીતે તમે જુદી જુદી રીતે ગણશો ને તો અહીંયા 7 નહીં આવે, 5 જ વખત આવશે. તો 5/36. પછી અહીંયા એ રીતે ઉતરતા ક્રમમાં છે. 4/36 થશે, 3/36, 2/36 અને આ કિંમત આપેલી જ છે. એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો 2 થી 12 સુધીના છે, તેમાંની પ્રત્યેકની સંભાવના 1/11 છે. શું આપ આ દલીલ સાથે સહમત છો? તમારા જવાબનું સમર્થન કરો. તો જવાબ આવશે ના, આ દલીલ સાથે આપણે સંમત નથી, આ દલીલ સાચી નથી. પ્રથમ તો પાસા પરનો સરવાળો 2, 3, 4, 5 અપ ટુ 12 હોવો એ પ્રાથમિક ઘટના નથી. પાસા પરનો સરવાળો 2, 3, 4 અપ ટુ 12 હોવો એ પ્રાથમિક ઘટનાઓ નથી, માત્ર ઘટનાઓ છે. પ્રયોગની 36 પ્રાથમિક ઘટનાઓ સમસંભાવી હોવા છતાં 11 ઘટનાઓ પૈકી બધી જ ઘટનાઓ સમસંભાવી નથી. માટે આપણે આ દલીલ સાથે સંમત નથી. દાખલા નંબર 23. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે 3 છાપ અથવા 3 કાંટા, તો હનીફ રમત જીતી જાય છે, અન્યથા હારે છે. તો હનીફ રમત હારે તેની સંભાવના શોધો. હવે 1 રૂપિયાના સિક્કાને એકવાર ઉછાળવાના પ્રયોગમાં ₹1ના સિક્કાને એકવાર ઉછાળવાના પ્રયોગમાં 2 પરિણામ આવે છે, છાપ અને કાંટો. હવે 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય પરિણામો. હવે જો આપણે ઉછાળીએ અને બધા જ હેડ મળે, H, 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 બધા જ છાપ મળે, બધા ટેલ એટલે કે કાંટા મળે, T, T, T મળે. હવે 2 H મળે, 1 T મળે, H, T, H મળે, T, H, H મળે. એટલે બબ્બે H મળે એની એક આ પેર મળે. પછી 2 વાર T હોય અને 1 વાર H હોય, તો અહીંયા T, H, T અને H, T, T. તો કુલ 8 પરિણામ મળે છે, રાઈટ. તો અહીંયા કુલ 8 પરિણામ. ધારો કે ઘટના એ હનીફ રમત હારે છે. ઘટના એની સંભાવના PA = હનીફ ક્યારે રમત હારી જાય છે, જીતે ક્યારે, કે 3 છાપ અથવા 3 કાંટા મળે. તો અહીંયા છે 3 છાપ અને 3 કાંટા, એટલે કુલ 2 વાર મળે. એ સિવાયના પરિણામ કેટલા છે? કુલ 8માંથી 2 જતા રહ્યા, એટલે 6 પરિણામ મળે. તો 3 વખત સરખું પરિણામ ન મળે ત્યારે તે રમતને હારી જાય છે. એટલે 3 વખત સરખું પરિણામ ન મળે ત્યારે. તો PA = 6 વખત છે, 6/8, 3 દુ 6 અને 4 દુ 8 છે. ઓકે, તો 3/4 થાય છે. અહીંયા ખાસ યાદ રાખવાનું કે સરખું પરિણામ ન મળે ત્યારે હારે છે 6 વખત. તો PA = 3/4 છે. હવે હનીફ રમત જીતે, કદાચ આ પૂછ્યું નથી પણ એવું પૂછે કે હનીફ રમત જીતે એની સંભાવના કેટલી? PB = હનીફ રમત ક્યારે જીતે? બંને 3 વખતે સરખા આવે, રાઈટ. છાપ છાપ છાપ,
કાંટો કાંટો કાંટો, તો 2 વખત મળે છે અને કુલ છે 8 શક્ય પરિણામ. 2 ચોક 8 એટલે 1/4. આપણને પૂછ્યું નથી પણ કદાચ પૂછે તો આ રીતે ગણી શકાય. દાખલા નંબર 24. પાસાને 2 વાર ઉછાળવામાં આવે છે. નંબર 1, એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં, અને નંબર 2, ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કેટલી? તો અહીંયા પાસાને 2 વાર ઉછાળવો, એક પાસાને 2 વાર ઉછાળવો અને 2 પાસાને એક સાથે ઉછાળવા, એ બંને એક જ પ્રયોગ થાય. હવે એક પાસાને 2 વખત ઉછાળવાના પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા 36 છે. ધારો કે ઘટના એ એક પણ વખત પૃષ્ઠ પર 5 મળે નહીં. હવે એક પણ વખત 5 મળે નહીં, એના માટે ઓછામાં ઓછા એક વખત 5 મળે તેવા પરિણામ કયા છે એ જોઈ લઈએ. તો ઓછામાં ઓછા એક વખત 5 મળે તેવા પરિણામો 11 છે. કયા કયા મળશે? જો 5 1, 5 2, 5 3, 5 4, 5 5, 5 6. એ સિવાય 1 5, 2 5, 3 5, 4 5 અને 6 5. તો ટોટલ કુલ પરિણામો 36 છે. એમાંથી ઓછામાં ઓછા એક વાર 5 મળે એવા પરિણામ 11 છે. તો 36માંથી 11 જાય તો કુલ 25 પરિણામ આપણને મળે છે. તો માટે બાકીના 25 પરિણામોમાં એક પણ વખત પૃષ્ઠ પર 5 મળશે નહીં. ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા 25 થઈ. તો માટે PA = સાનુકૂળ પરિણામો ભાગ્યા કુલ શક્ય પરિણામો, તો 25/36 મળે છે. અને નંબર 2 છે ઓછામાં ઓછી એક વાર 5 મળે તેની સંભાવના. તો ધારો કે ઘટના બી ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેવા પરિણામોની સંખ્યા કેટલી છે? ઓછામાં ઓછી એક વાર 11 છે, રાઈટ? તો 11. તો માટે PB = 11 ભાગ્યા કુલ પરિણામ 36. માટે PA = 25/36 અને PB = 11/36 છે. દાખલા નંબર 25. નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને કઈ સાચી નથી? કારણ આપો. નંબર 1, જો 2 સિક્કાને એકસાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે છે. 2 છાપ અથવા 2 કાંટા અથવા પ્રત્યેકનું એક. તેથી આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે. નંબર 2, જો પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામો મળે છે, અયુગ્મ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા. તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. કઈ દલીલ સાચી છે આપણે કહેવાની છે. તો નંબર 1, 2 સિક્કાને એકસાથે ઉછાળવામાં આવે છે. તો 2 સિક્કાને એકસાથે ઉછાળતા 3 ઘટનાઓ મળે છે, પરંતુ પરિણામ 4 મળે છે. હેડ ટેલ, ટેલ હેડ, ટેલ ટેલ અને હેડ હેડ. હવે 2 છાપ, 2 કાંટા અને 1 છાપ 1 કાંટો મળે તેની સંભાવના 2 છાપ એટલે HH કેટલી વાર મળે? એક જ વાર. અને કુલ પરિણામો કેટલા છે? 4. 2 કાંટા
એટલે ટી કેટલી વાર મળે? એક જ વાર. કુલ પરિણામ છે 4. એક છાપ એક કાંટો, તો અહીંયા છે એક છાપ એક કાંટો, અહીંયા એક છાપ એક કાંટો, કુલ 2 વાર મળે. તો 2 ડિવાઇડેડ બાય 4 એટલે આ થઈ જશે 1/2. તો 2 છાપ 2 કાંટા, એક છાપ એક કાંટો મળવાની સંભાવના 1/4, 1/4 અને 1/2 મળે છે. હવે તમને કહ્યું છે કે અહીંયા પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે. શું આ દલીલ સાચી છે? તો આ દલીલ સાચી નથી. તો માટે આ દલીલ સાચી નથી. નંબર 2, જો પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામ મળે, અયુગ્મ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા, અને તેની સંભાવના 1/2 છે. હવે પાસાને ઉછાળવામાં આવે તો 3 યુગ્મ અને 3 અયુગ્મ મળે સંખ્યાઓ. હવે આપણે તો માત્ર અયુગ્મ સંખ્યાની સંભાવના શોધવાની છે. તો અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના, બરાબર, અયુગ્મ સંખ્યાઓ કઈ કઈ છે? 1, 3 અને 5. તો કુલ નંબર કેટલા મળ્યા? 3 ડિવાઇડેડ બાય ટોટલ પાસા પરના નંબર્સ એટલે 6. 3 એકા 3, 3 દુ 6 એટલે 1/2. આ અયુગ્મ નંબર છે 1, 3 ને 5. તો માટે આ 1/2 મળ્યા. આપણને આપ્યું છે પણ સંભાવના 1/2. તો આ દલીલ સાચી છે. તો નંબર 2માં લખીશું દલીલ સાચી છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ખૂબ જ સહેલું છે. થોડું કાળજીપૂર્વક કરશો તો તમારા પૂરા માર્ક્સ આમાંથી તમને મળશે અને ખૂબ જ એન્જોય પણ તમને થશે. અને ઉદાહરણના જે દાખલા આપ્યા છે એ બધા જ દાખલા બધા ચેપ્ટરના તમારે જાતે ગણવાના અને પ્રેક્ટિસ કરવાની.